દિવસમાં 30,000 વાર મને ફોન આવે છે મારા પર. जय बाबा रे जय रामाधन आज रोज जय वेरा युवक रामाधन साधवड़ा घाट पर्वत पर छत्राबाई नगर રમાઈ રહ્યું છે અમારા અખંડ જ્યોત યાત્રા ગ્રુપના ઓનર પરેશભાઈ ફોજી સાહેબના આમંત્રણને માન આપીને હું પોતે અજોગ બ્લોગર આપણી સાથે હાલડા ટીમ ગોવિંદ ઠાકોર અજયભાઈ જોવાર બ્લોગ દિલીપસિંહ અમારી આખી ટીમ અહીંયા આવી છે અહીંયા પધારેલા તમામ ભાઈઓ બહેનો ભાઈ ભક્તોનું દિલથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ પહેલા તો હું મારો ઇન્ટ્રો આપી દઉં મહીસાગર જિલ્લાથી છું મહીસાગર જિલ્લાથી લગભગ પહેલો છોકરો છું 22,000 કિલોમીટરથી પણ વધારે સાયકલ યાત્રા કરી ચૂક્યો છું 2025માં કેદારનાથ મંદિર છેક મંદિર સુધી હું મારી સાયકલ લઈને ગયો હતો 2025માં લદ્દાખનો જે ઊંચામાં ઊંચો ટોપ છે કારદુમલા ટોપ 18,782 ફૂટની ઊંચાઈ ઉપર મારી સાયકલ લઈને ગયો હતો 21 હજી મારે નેપાળની યાત્રા કરવાની છે 2026માં લગભગ મારું 25,000 કિલોમીટર સાયકલ યાત્રા પૂરી થશે અત્યારે હું તમારી વચ્ચે ઊભો છું એ તમારા બધાના પ્યાર અને સપોર્ટથી આજે હું અહીંયા આવ્યો છું અખંડ જ્યોત યાત્રા ગ્રુપે મને બહુ સપોર્ટ કર્યો છે તમારા બધાના સપોર્ટથી હું આજે પહોંચ્યો છું આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો એક દિવસના માટે ગુજરાતમાં તો નહીં પણ આખા ઇન્ડિયામાં ડંકો વાગી જશે કે મહીસાગર જિલ્લાથી કોઈ હતો જે સાયકલ યાત્રા કરતો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય બાબારી જય રામાધન અજયભાઈ સરસ વાત કરી કે આપણા મહીસાગર જિલ્લામાં પેલા પીવાની હોય અજુભાઈ જેને સાયકલ યાત્રા કરી છે અને પણ એમાં સફળતા મેળવી છે તમારો 12 વીઘા ભરીને ધારી રામદેવજી મહારાજ સદાયની માટે તેમની સહાય કરે અને કઈ પણ આ કામ હોય ને મારો 12 વીઘા ભરી નકળને ધારી રમતા સાધ કરે ને તમારો 12 વીઘા ભરી ગંભરિયો બાલો લઈને આવી જાય બાપ એવું મારા રામદેવજીની કૃપા હોય અને આપ બધાને તો ખબર હશે મારો પરિચય આપવાની જરૂર નથી કારણ કે મારો 12 વીઘાનો એ જ મારો પરિચય છે જે વેશ ધારણ કરું ત્યારે સમજી લેવાનું કે 12 વીઘા ધણી નકળી લીધા ધારી રામદેવજી મહારાજનો એક ભરતની એવો છે કારણ કે મારો વેશ જ એવો છે એટલે ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગ ચાલતું મારું આજે એ મિલિયને પહોંચવા આવ્યું છે બીજો એક પાછળ વિડીયો એવો છે કે જે 1 મિલિયન પાર કરવા આવી છે પણ એવા બધા મને રામદેવજી મહારાજના આશીર્વાદ હોય અને આપણા જેવા ચાહક મિત્રોના આશીર્વાદ હોય કારણ કે પહેલી વાર એવી છે કે રિધમ ના હોય તો ગવાય નહીં સાઉન્ડ ના હોય તો રિધમ ના વાગે એટલે મારાથી કાંઈ થતું નથી પણ આપ બધાનો પ્રેમ છે અને તમે બધા સપોર્ટ કરો છો ને એટલે હું આગળ છું નકર તો કોઈ જોવે નહીં કોઈ લાઈવ શેર કરીને તો પણ એવી બધી મારા 12 વીઘની જમીન નજર ધારી રામદેવજી મહારાજની અહીંયા કૃપા વરસી હોય અને મારા ફોજી સાહેબ એવા પરેશભાઈ જેમણે કાલે પુલવાની અંદર એ ફરજ બજાવી રહ્યા છતાંય દિવસમાં 2 વાર મને ફોન કરે છે કે ગોવિંદભાઈ તમારી તબિયત સાચવજો કારણ કાલે મેં નાઇટમાં 4 પ્રોગ્રામ કર્યા છે અને મને ઠપકો મળ્યો કે તમે પ્રોગ્રામ 4 ના કરો એક જ પ્રોગ્રામ કરો એક પ્રોગ્રામથી સંતોષ સાધ્યો કારણ બધાનો ભાવ એવો હોય ને આજે અહીંથી પણ આ પ્રોગ્રામ પૂરો કરી અને છેક અમદાવાદ જવાનું છે માટે મિત્રો અહીંયા આપણે શરૂઆત કરીએ બધા અને અલગ કરી રામદેવજી મહારાજ મારો જે આ અખંડ જ્યોત ગ્રુપ છે એ બધાને મારો 12 વીઘા ભરી નકળી જય માતાજી જય રામાપીર જય દેવ અને આપણે અહીંયા હરવાની શરૂઆત કરી છે 12 વીઘા
હે હે પોખરણ ગુણા ગામડા ઓરે રે મારા મામા પીરજી આયા કોણ કોણ એ કોણ પગલે પધારજો હરે મારા લડવાના અને હરે મારા લડવાના એવા જ ન કરવાની જતા ત્યારે રામદેવજી મહારાજના અહીંયા મારી માતાઓ બેઠી હોય, મારા ભાઈ બેઠા હોય, દાદા બેઠા, વડીલો બેઠા હોય, જો આપણા ઘરે હારું પકડાવતા હોય ને 500 રૂપિયા આપીએ ભરતી આવે તો એટલે એક સાડી આપીએ પણ આજે એક જગતના નાથનું હારું છે, બાર બીજના ઘણી રાત્રે જતા રામદેવજી મહારાજનું હારું છે. તો જે પણ દાન અહીંયા આવશે ને અહીંયા માતાની અંદર એ બધું અહીંયા જવાનું છે મારા બાપ, એટલે વર્ષી જજો. આવા સોડા સર ખો ખો એ રયો
જે તમામ બેઠેલા છે ને મારો 12મી રામજી મહારાજ તમને ખૂબ પ્રગતિ કરાવશે. કારણ કે તમે 10 રૂપિયા દક્ષિણા આપશો ને તો મારો 12મી ઘણી તમને વેદ સંખ્યાથી પાછા આપશે. કારણ આજે આપણા એક જગતના નાગના હારડું કહીએ છીએ અને આપણે બેસી હારડો લાગે ફૂલની પાકડી હું એમ નથી કે તમે 50 રૂપિયા મૂકજો પણ આપણો આગ્રહ નથી એવો કે તમે ફરજિયાત મૂકવાના જ પડે. પણ જે કોઈને કદાચ શરમ આવતી હોય, કદાચ કોઈને મૂકવામાં આવતી હોય, બીજા ભાઈ જોડે મોકલાઈ દેવું કઈ વાંધો નથી. કારણ હવે 12મી જણા
अरे सुन ले सजनों डावा अरे काली काली लाड़ी है सुन ले सजनों डावा काली काली लाड़ी है तूने घड़ा अब की बारी है गुरु गुरु हरि गुरु गुरु राम फिर याद आया हरि चलो सतगुरु आंगड़े आया मैं तो घूमते आया सतगुरु आंगड़े आया मैं तो घूमते आया हरि धीरे भले हरि धीरे भले हरि धीरे भले हो गया मैं मारू जाऊं હવે લગભગ 100 કિલોમીટર થી આગળ આવ્યો છું રામદેવજી મહારાજે થોડી મોજ કરાવી દઉં કારણ કે 100 કિલોમીટર મોજ કરાવી છે લાલ લાલ પોડે લાલ લાલ મારું જીવન જલસા મારું જાય હું નથી કરતો મારો બાબા
કહેવતમાં કીધું છે કે મારા 12 બીજના ધણી નકળ નેજાધારી રામદેવજી મહારાજના તમે કોઈ પણ સેવા જ ના કરતા હોય તો 12 બીજના ધણી નકળ નેજાધારી રામદેવજી પર ભરોસો રાખજો. હું તો મારું માનવું એવું છે કે તે મને ઘરે એની છબી નો હોય ને ખાલી નવ રંગનો નીજો જો તમે લહેરાજો ને બાપુ આપણી ગેરંટી ચેલેન્જ સાથે કે જો જેના ઘરે ફરજો ને જીવન ફરજો છે ને એના ઘરે ક્યારે દુઃખ નહીં હોય. આ દુનિયા શું હરાવે મારો રામો પીર જીતારે કાલ વિશ્વા રાખો તો પાર કિનારે પહોંચાડે. ઓહો બહુ ખુશીની વાત છે કે મારે અહીંયા ફોજી સાહેબના પરેશભાઈના દીકરા અહીંયા બધાયા છે અને એ તો મારો જીગર જાતિ પહેલો દીકરો છે એવો પણ મારો દીકરો છે કારણ કે હું મારે બહુ દિવસથી ગાડો સંબંધ છે અને મારા દીકરા માટે ગાવું હોય કરે અરે મળી ગાડીને વેલા ગળા હોશિયાર જો અરે જુગા જીવો
હજી મારે અમદાવાદ પહોંચવું છે એના કરતા બીજી મોજ કરાવવા હજી અહીંથી મારે પ્રોગ્રામમાં અમદાવાદ જવાનું છે અને એક મારા ચાહક મિત્રની ફરમાઈશ છે કે ગામ જાંબુડીથી મોહબ્બતસિંહ ઝાલાની દીકરી એવી વિરલ નું હાલડું એક લીટીમાં મારે ગાવું છે અરે એ વિરલ
એવો રામજી મહારાજનો જયકારો કરવો છે કે જે ગોકળમાં ખબર પડે કે મલેકપુરના સાલાવાડ ગામે રામજી મહારાજનું આખ્યાન ગવાય છે. એવા બાર બીજના હરિ નગર કે જદારી રામજી મહારાજ સૌરાષ્ટ્રની પણ રાજસ્થાનની અંદર જે ગોકળ ગઢની અંદર આપણે સુના હોય તો મારો રામજી મહારાજ સુને ને એવો જયકારો કરવો છે. બધા જયકારો કરજો રામજી મહારાજની જય બોલે છે. હા બોલ્યો લખણી રામા પીર મારો બાર બીજો હરિ નગર કે જદારી રામજી મહારાજ તમને હર બોલ હર આજે ખુશ રાખો અને જેટલું બને એટલું મા બાપની સેવા કરી લેજો. કારણ એક સાચો માણસ હોય તે આપણો માતા પિતા છે. કદાચ તમે ભગવાનના ચરણોમાં કરો છો એના કરતા સવારે ઉઠી માને જો પ્રેમ જો હોય ને જેના ઘરમાં માં સુખી છે ને એ દીકરો દીકરી છે. કારણ કે મારું પાર છે માં જનેતા એવી છે કે જેને આપણે 9 મહિના